તો સ્વાગત છે મિત્રો ફરી એક આપણા નવા ઓડિયોની અંદર. મિત્રો, ગૌતમભાઈએ ધર્મ વિશે જાણવા માટે મનસુખભાઈ રાઠોડ સાથે બગડાટી બોલાવી. મિત્રો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. અને એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તમારી શું રાય છે. તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. हेलो। हाँ बोलो। हाँ जी नमस्ते। नमस्ते। કેમ છો? તબિયત સારી? हाँ बोलो बोलो। વચ્ચે તબિયત બગડી હતી, કંઈક દાખલ કર્યા હતા. हाँ ઘણા દિવસથી સાહેબ ફોન કરું છું, આજ ઉપડ્યો. હો 15 દિવસે પાછો. આપણે क्या काम थी भाई? પાટણ હે? પાટણ પાટણ. પાટણ. તમારું નામ? ગૌતમભાઈ. ગૌતમભાઈ. આપણે કઈ સમાજમાંથી? આપણે દલિત વણકર. ઠીક ઠીક, બોલો બોલો. બસ બસ સાહેબ, આપણે પેલી ડિબેટ કરી હતી ભજનની. જેઠીરામ બાપાનું એક ભજન છે. એવો આનંદ રે લાગ્યો સખી મારા ઓરમાં, મને મળ્યા ગુરુજી તારણહાર. એવો આનંદ રે લાગ્યો સખી મારા ઓરમાં. એના વિશે ડિબેટ કરવી છે. કે એવું સગું રે નથી કુટુંબ કોઈ મારું, મને વળાવી અવિરત વરને હાર. એવો આનંદ રે લાગ્યો સખી મારા ઓરમાં. આ શું કહેવા માંગે ભજનમાં? વિક્રી કરી આલો સાહેબ. આનંદ એટલે આનંદ ઉરમાં, એટલે મતલબ તો એને જે ગુરુચરણ માં ગયા પછી એની ઉરમાં આનંદ અલગ હોય. આજ રે સખીરી મારા ગુરુ મળ્યા, મારે આનંદ છે ઉરમાં એટલે મારા દિલમાં. મતલબ કોઈ પણ માણસનો ભેટો થવાથી, કોઈ પણ માણસના ગુરુ મળવાથી, માણસ મળવાથી, હારો માણા મળી જાય તો એના આનંદ ઉરમાં આવી જાય છે. હા, ઉરમાં કેતા એટલે આપણા દેહ ની અંદર એવો આનંદ વર્તાઈ જાય. હા, એટલે એને મજા આવે, આનંદ આનંદ છે ભાઈ. એટલે એ વસ્તુ એવું મહાપુરુષોનું કેવું થયું એ શબ્દ ની અંદર. આ તો પ્રભુ જેઠીરામ બાપાનું જ ભજન છે ને. જેઠીરામ બાપાના જે હોય એવા સંતોનો જેવો જેવો અનુભવ થયો એવી વાણીમાં એને વર્ણન કર્યા. જેને જેવા દર્શન થયા, જેને જેવો અનુભવ થયો એવી વાણી અંદર એને વિક્રી કરી. જેટલા સંતો છે બધાને ભજનનો મરમ એકનો એક જ છે, પણ જેવું જેવું દેખાણું એવું સંતોએ બોલ્યા. હા, માણસને જેવો અનુભવ થયો એવું એને વર્ણન કર્યું. મૂળદાસને દીકરી માટે અનુભવ થયો તેને કટારી ગાય. રવિરામ મહાત્માને એવો અનુભવ થયો તેને કીધું પાણીથી પાતળો ધુઆથી ઝીણો આદમ હે અપરંપારા. કે પાણીથી પાતળો છે, ધુમાડાથી પણ ઝીણો છે. આદમ છે અપરંપારા. અપરંપારા. હા, સમજી ગયા એમ. એટલે એનું જે વર્ણન છે સંતોનું એ રીતનું છે. પછી એ જ ભજનમાં કહેવામાં આવે છે ને, એવું સાસરિયાનો સુખ રે સતે તમને શો કહો, હેજ પરણી હોય તે જાણે પતિનો આવ્યો ઘરે. હા, એવો આનંદ રે એ લાગ્યો છે સતી મારા ઉરમાં. બસ મહાપુરુષોની શબ્દની પ્રણાલી તો આવી હોય જ ભાઈ. જેને જેને જેવું જેવું દેખાણું, જેવું જેવું હુજ્યું એવું એમાં બોલ્યા. પછી તો આપણો કેવો અનુભવ છે એની ઉપર આધાર હોય છે. કેમ કે ઈ બધા ગાયેલા ભજન છે. સંતોને જેવું દેખાણું એવું આપણે શું હોય એમાં, આપણે શું ગોત્યું એ બધા સંતો કહી ગયા. ઈ સંતો કહી ગયા એમાંથી તમે શું નિરીક્ષણ કર્યું, તમે શું ગોત્યું? ઈ ભજન માંથી તમને કયો ઉગાવો થયો ઈ વાત કરો. ઈ મહત્વનું છે. સંતો કહી ગયા છે એની વાણી તો વર્ષોથી ગાતા આવે છે, ગવૈયાઓ ગાતા આવે છે, ભગતડાઓ સત્સંગ કરતા આવે છે. ઈ વાત ને ઈ વાણી થકી તમારા દેહમાં કયો ઉગાવો થયો? તમારામાં કાળ, ક્રોધ, મોહ, માયા, ઈર્ષા, આદેખાય આમાં કઈ ફેર પડ્યો? ના. હે? ના. તો ઈ ભજન નો શું મહિમા? સંતના ઘરે ગયા પછી એને કોઈ પ્રત્યે ઝેર રહે નહીં. સંતના ઘરે ગયા પછી એનો ઊંચ નીચના ભેદ રહે
નહીં. એટલે એને સદગુરુના ચરણમાં જવાથી, એટલે એને સવારામ બાપાએ કીધું કે ગુરુના ચરણમાં મારે તો કાયમ છે દિવાળી. મેં તો કોઈ દી ન બાળી રે ન તારી. એ તો પ્રભુ આ તમે હાલ વાત કરી ને કે સંતના ઘેર જ્યાં એના ચરણમાં જ્યાં પછી ઊંચ નીચનો કોઈ ભેદભાવ નહીં, બરાબર. પણ આ તો બધું અત્યારે ભજનમાં તો આર્યો જોવા મળે જ છે. ઈ જે ધંધો છે, ઈ ધંધો કરે છે એની વાત નથી આ. અત્યારે જેટલા કલાકારો છે ઈ બધા બિઝનેસમેન છે, ભજનીક થોડા છે. ભજનીક નથી. તમે એમની લાલચ ને જો તબલચી હોય તો તબલચી વગાડવા પૂરતા જ, પણ કોઈ એમને જોડે બેહાડે નહીં, બરાબર. ભજનીક હોય ભજન મેં કે હું પેલો. ઈ સાહેબ હું તમને પૂછું કે ઈર્ષા આ દેખાય કલાકારોમાં? ઈર્ષા આ દેખાય હોય પેલો વારો લેવામાંથી બાતે, ગણેશ સ્થાપના કરવામાંથી બાતે, પેલા કોને બિહાડો, મને પેલા ગણે બિહાડવા દો, ઓલો નહીં મને બિહાડો, હું કઈક સારું ગાવશું, એને ક્યાં કઈ ખબર છે, એને ભજન નું જ્ઞાન નથી. આ જે કઈ મનના મરમ છે ઈ ભજના લાયક નથી. અટણ જેટલા કલાકારો છે એના 3-3 લાખ રૂપિયા ફી છે, ઈ ભજનીક થોડા છે, ઈ ધંધાર્થી છે. ઈ એનું ધંધા માટે જાય છે, એના સંત ને શું લેવા દેવા? સંતની વાણી સંત વાણી, સારી વાણી, પછી સતવાણી, સંતવાણી સતવાણી. સતની વાણી બોલવા માટે સતવાણી બોલે, સતવાણી નહીં બોલે, સંતવાણી બોલીએ છે. સતવાણી બોલે સતની વાણી તો ત્યાં 2.5 લાખ ફી આવે. જેટલા કલાકારો છે એ ગાવા બેસે છે ને કે અમે તમને બાપુ આજે આનંદ કરાવવા આવ્યા છે. તમે આનંદ કરાવવા આવ્યા છો, તમે ધંધો કરવા આવ્યા છો? તમે રાતે સવારમાં વહેલા 5 વાગે જોઈજો, બધા લાઈનમાં બેઠા છે, મારું કઈક જે ફૂલની પાકડી આપો. અને જેટલા મોટા મોટા સાધુ સંતો છે એના આશ્રમમાં ઈ મફત ભજન ગાઈ આવે, ત્યાં પબ્લિકમાં ઓડિયન્સમાં એની જાહેરાત કરી આવે. પછી ઓલા લોકો ફોન કરે એટલે કોને ફલાણા બાપુ ને કયો એટલે ફલાણો કલાકાર આવશે. તો કેટલા? ઈ તો 3 લાખ રૂપિયા લે છે, પણ તમને 2 લાખ રૂપિયા દે લઈ લે. ઈ ભજન છે. અમર સતદેવીદાસ ને અમરમાં થઈ ગયા ને, એને ગામડે થી રોટલા માંગી અને આમ ભગત પિત્યાની સેવા કરી. કેવો કલાકાર સેવા કરે છે અત્યારે તો સાહેબ એવા કોઈ દાખલા બે જ નહીં ના. હવે ઈ સંત, આ સંત ની વાત, આ બોલનાર ની વાત સાંભળો. હવે અમરમાં એ શું કર્યું છે? આવડા લોકો હું ગાય છે એની ફી કેટલી લે છે ને એને રગત પ્રીત્યાની સેવા કરી. આવડા પોણી ચા પાતા નથી ને ઈ સંતના ઘરના 250 અને 2.5 લાખ રૂપિયા ફી લે છે સાહેબ. એટલે એ બધી વસ્તુ છે. એક કલાકારને ફોન કરજો અને એનો માણા વાત કરશે, ઈ તો કરશે નહીં. સંતવાણી કરવી હોય તો તમે નાના કલાકારોને બોલાવો. તમારે ભજન ગાહે એવા અમુક છોકરા છે કે જેને સંતની વાણી ગાય, કે જેને પોતાના એની રાગ થી એની મોજ થી. આ લોકો એ તો શું છે કે સાધુ આરે એકાબીજાનું સેટિંગ છે. મોટા સાધુ આરે સેટિંગ હોય, ઈ સાધુ ત્યાં જાવ એટલે એને ત્યાં આના પ્રોગ્રામ થયા હોય એટલે ઓલા કથાઓમાં સપ્તાહોમાં મોટા કલાકારોને કમાવા માટે થઈ અને ઓલા લોકો 25 લાખ રૂપિયા લે, 25 લાખમાં 2.5 લાખ આને દેવાના. સપ્તાહોમાં હોય, મોરારી બાપુની સપ્તાહ હોય તો એમાં નામાંકિત કલાકાર 2.5 લાખ વાળા જ કલાકારો અંદર બોલાવે અને ઈ પાછા એમ કે આજના કાર્યક્રમની અંદર બાપુને હું આજે આનંદ કરાવવા આવ્યો છું. તું આનંદ કરવા આવ્યો છો કે 2.5 લાખ લેવા આવ્યો છો? એટલે ઈ સંત વાણી છે, એને કઈ લેવા દેવા નથી સાહેબ. શબ્દ છે નિરાકાર છે. આ જગત છે એની અંદર આવા ધંધા ખોલીને બધા આંટડા હાલે છે. હા, આ હમણાં કીર્તિદાન નું આવ્યું કે ગરબામાંથી કઈ કોક ને માર્યો તો તેમાં હાઈકોર્ટમાં ગયા હતા, અટાણી નહીં તેડું આવ્યું. આવો હવે આ ભજન ગાય, હા એ ભજન ગાઈ લ્યો. કેમ કે બધા મોટા કુંડારા હોય. આ તો શું છે કે ઈ લોકોની રામલીલા એના માટે હાલે છે કે આ મોટા જે ઇન્દ્ર ભારતી છે, મોરારી બાપુ છે, જિગ્નેશ દાદા છે, આ બધા લોકોની ઈ 2-3 જે 4 કથાકારો છે, ઈ બધા લોકો આ લોકો કલાકારોને એની યાર એનું સાંઠગાંઠ હોય. કોઈ નાનો કલાકાર હોય એને તમે ત્યાં મહાન નહીં બનવા દો. આ મેન કલાકારો હોય એને એમાં બેહાડવાના ને એની યાર એવડા લોકોનું સેટિંગ હોય. કથામાં તમે જો તમે ઈ 4 કલાકારો ચાલતા છે, 4 થી 5 કલાકારો છે એનું સેટિંગ હોય, ઈ સિવાય બીજા ન હોય.
આ બધું આવું છે. અને જેટલા સંતો થયા ને એને નાના માણસોને સ્વીકાર્યા સાહેબ. તમે સમજી ગયા? હવે કાનદાસ બાપુ ભજન ગાતા ક્યાંય કોઈ દી ફી નહોતી સાહેબ. નારાયણ સ્વામી ભજન ગાતા એની ફી નહોતી કે ઈ ભજનાનંદી હતા. આ ભજનાનંદી નથી. પેલા આપણા ભક્તો નરસિંહ મહેતા છે, જીવણ સાહેબ છે, મુમુરદાસ છે, એ કોઈ પણ વાયક આવતા તો પેલા એ માગણી કરે કે ભાઈ અમારી ફી આપો ભજન ને. પૈસા માગતા કોઈ દિવસ એને તો ભજન નું વાયક આપવું જોઈએ ગમે તે હોય. એટલે જે છે એ ગંધારતી છે ભાઈ, બિઝનેસમેન છે આ લોકો. જે સંતોના નામે ધંધો કરે છે, જીવણ બાપાના નામે એનો ધંધો હકાલે છે, અમરમાના નામે એના રોટલા કાઢે છે. એને સેવા ને હું લેવા દેવા. ઈ જે ગાવા બે તે તો રોવા માંડે એવા નાટક કરે, તમને એમ થઈ જાય કે ઓ ભક્તિ દાનમ ઉતરી ગઈ સાચી. ભક્તિ તો આનું નામ જ કહેવાય. સાહેબ આવા બધા સ્ટન્ટ કરવાના, ચાલુ પ્રોગ્રામમાં રોવા માંડે, આંગળા પાડવા માંડે, નાટક કરે. અને સંતોને જગતે ગાંડા કીધા. ગાડાની વણજાય. ગાડાની વણજાય. ગાંડાની વણજાય. તમે ભજનમાં ગો છો ને તમારા વિડીયોમાં, જલારામ તો એવા ગોડા ઘરા વળાવી ઘરની ના. ઈ છે ને સાહેબ, ઈ આ લોકોએ સંતોએ બધે ગાંડા જ કીધા ને. સંતોએ ભગવાનના મન પ્રભુના મન ગોડા છે રે. હા, પણ હરિને મન હોશિયાર. હરિને મન હોશિયાર. હરિને મન હોશિયાર. આપણને ગોડા લાગે પણ હરિને તો હોશિયાર જ લાગે છે ને. હા, એમ એટલે સંતોએ જે વાત કરી ને ભાઈ અલગ છે. આને એને કાંઈ લેવા દેવા. મનસુખભાઈ એક ભજન છે આપડા કબીર સાહેબ નું કે અરજ સુણજો મોરી ચરખો બોલે આજ જલ ઉપર થલે નીવજ્યું જળમાં કીધો વાર એક અસંબા એસા સુણ્યા બેટીએ જન્મ્યો બાપ. એક અચંબા એસા સુણ્યા ભાઈ બેટીએ જન્મ્યો બાપ, બેટીએ જન્મ્યો બાપ. બેટી કહે ના બાપ ને મારો અણજાણ્યો વરલાવ, અણજાણ્યો વરલાવ. અણજાણ્યો વર ના મળે તો તારે ને મારે ગરવા, તારે ને મારે ગરવા. પ્રભુ આ શું કહેવા માંગે ભજન? અણજાણ્યો વર કયો, તારા મારા બેટી ને બાપ ને સંબંધ કયો, આના વિશે થોડું જણાવો પ્રભુ. કહું તો છું એ બધું આ અવળવાણી, હજી તમે અવળવાણી છે ને એની અંદર બધું ઉલટું કીધું હોય છે. પણ હાલના લોકોને તો આ વાણી તો સમજાય એમ જ નહીં. હા, એટલે અવળવાણી કહેવાય ને. અમે ભજનમાં જઈએ છીએ બરાબર, એક બે વાણીઓ બોલીએ પણ ખાલી ગાવા ખાતર કહીએ આ અમુક આ જે આ વાણી કીધી ને બેટીએ જન્મ્યો બાપ, તારે મારો અણજાણ્યો વર લાય, અણજાણ્યો વર ના મળે તો તારે ને મારે કરવા. આ શું કહેવા માંગે? અમને કોઈ ખબર તો પડતી નહીં. પણ આ તો વિચાર છે અમુક લાવો આપડે પ્રભુનો ફોન કરવા દો, એમનામાં બહુ જ્ઞાન છે. બાપા આ તો સંતોના ઘરની વાતો છે. અમારામાં તો આ જ્ઞાન તો શું, આ સંત જે રોડ હાલ્યા ઈ રોડ હાલો. હું વલુંબુનિયા કોઈ વલુંબા જેના આવ્યા ગમન મટી જાવે. સંતો કે હું વલુંબુનિયા કોઈ વલુંબા ઈ બધાયના આવ્યા જન્મ મટી જાવે. તમે ઈ વાતનો વલુંબો તો તમારા આવ્યા ગમન મટી જાવે. એટલે સંતની જે વાતો છે બાપુ એ તો બહુ અઘરી છે અને ઈ કોક વીર લાવે જાય. આ તો બધું અત્યારે બાપુ એવું છે આ દુનિયામાં. કેમ કે સવારામ બાપાએ કીધું બાપુ કે કોઈ સુરતા સુગમ સમેટે તો જેના ઘટમાં સાહેબ બેઠે. તીર્થ વ્રત બહુ કીધા, તીર્થ વ્રત બહુ ફરે જેને જાય બદરીને બેઠે. આ 12 વાસના બહુ ફેલાવે બાપુ, નજર રાખજો તમે નેઠે. હા, જો કોઈ સુરતા સુગમ સમેટે તો જેના ઘટમાં સાહેબ બેઠે. આદમ ફરે અંતરમાં રહેવે અને ભજન કરે તો ભેટે. આ દલ દરિયામાં બાપુ ડૂબકી દ્યો ને પાછું સીધ ફરોસો સેટે સેટે. બાપા આ તો કોઈ સુરતા સુગમ સમેટે તો જેના ઘટમાં સાહેબ બેઠે. આ પડ્યું છે અહીંયા ગોતે નહીં, ગોતે છે સેટે સેટે સવારામ કે.
હે પડ્યું છે ને આ ગોતે નહીં, ગોતે છે સેટે સેટે, હમ આ વેરી થઈને ભરે પછી બાપા હાલે છે હેઠે હેઠે. એટલે એ બાપા જેને સુરતા સુગમ સમેટે તો જેના ઘટમાં સાહેબ હેઠે. દાસ સવાને ફૂલગર મળ્યા, હમ દાસ સવાને ફૂલગર મળ્યા, જેને નાદ બુંદ ને નેઠે. net હા, આ વર પરણીને ઘરે પધાર્યા પછી સુરતા શબ્દ ને ભેટે. પેટે હા, કોઈ આ તો સુરતા સુગમ સમેટે તો જેના ઘટમાં સાહેબ. વાહ પ્રભુ વાહ. પણ ભાઈ લોભી હોય તો એ લોભી આતમને સમજાવો બાપા. કોઈ મારા ગુરુજીને પૂછો કે રૂડા જ્ઞાન બતાવે. જ્ઞાન બતાવે. હરે હા, હરે કોઈ લોભી આતમ હોય તેને સમજાવો ને કે મારા ગુરુજીને પૂછો ને કે રૂડા જ્ઞાન બતાવે. આવા હંસલા મેલીને બગલાને કોણ સેવે? કોણ છે? ઓલા બગલા તો બહાર થી થોડા અને વાહ મનના પ્રભુ મેલા. વાહ પ્રભુ. આવા આવા મારા ગુરુજીને પૂછો ને કે રૂડા જ્ઞાન. રૂડા જ્ઞાન તો બતાવે. હા, એવા હીરલા મેલીને પથરાને કોણ સેવે? હમ એલા પથ્થર તો કે ઉપરથી ભીના અને ભીતરથી કોરા. ભીતરથી ગોરા. એ મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન બતાવે. હમ એવા લોભી આતમને કોઈ સમજાવો હમ કે મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન બતાવે. આવા કેસર મેલીને કેસુડાને કોણ સેવે? કોણ છે? હે કે કેસુડા તો ઉપરથી રાતા અને મુખથી હોય કાળા. કાળા. એ મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન બતાવે સાહેબ. આ ક્યાં મહાપુરુષોની વાતો છે સાહેબ. જ્ઞાન તો બતાવજે હજી લોભે આતમને સમજાવો મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન તો બતાવજે. પ્રભુ મજા આવી ગઈ. હા હા, એટલે ઈ સંતો આ ઈ વાણી છે ને ઈ શોભાજીનો સેલો દેવાજ પંડિત એમ બોલ્યા. હા, શોભાજીનું છે એમ ને? હા, કે સુગરા મેલીને નુગરાને કોણ સેવે? કોણ છે વિશે? ઓલા નુગરા તો નકી નરકે લઈ જાય. નક્કી નરકે લઈ જાય. એવો શોભાજીનો સેલો દેવાય પંડિત એમ બોલ્યા. હા, તો મારા સંતના બેડલો સવાયો સાહેબ. મારા વાહ પ્રભુ ગુરુજી વાહ. પૂછો ને રૂડા જ્ઞાન બતાવે. પણ આ છે ને ઈ આતમની વાત છે. ઈ ઉન ઘર કે એટલે ને કબીર સાહેબે કીધું ઉન ઘર की कोई शान समझाओ ये ब्रह्म कहाँ से आया? હમ આ કાયા છોડીને જો ચલા જાય હંસા તો બાપુ ये जीव कहाँ से समाया? कहाँ समाया? उन घर की कोई कबीर के शान समझाओ ये ब्रह्म कहाँ से आया? ब्रह्म अरे कहाँ से ब्रह्मा आया? विष्णु महेश नोता मूळे नोती माया. माया अलग पुरुष को सिपिया नोती तो ये आवाज कहाँ से आया? कहाँ से? अरे अरे साहब એટલે उन घर की कोई शान समझाओ ये ब्रह्म कहाँ से आया? कोई ब्रह्म पूजत है पी शिव को, कोई पूजत है पीरू ने जगाया. अरे विरला खोजत है गगन मंडल में बापू ओला गाफिल गोथा खाया. गाफिल का है. अरे कबीर के उन घर की कोई शान समझाओ ये ब्रह्म कहाँ से आया? ब्रह्म कहाँ से आया? सूरगर शशिगर शशियारा. सचिया अरे ત્યાં જઈ મઠ ठहराया. सुरता सुहागण चरण पर लौटे तब मेरा प्रीतम को पाया. कबीर के उन घर की कोई शान समझाओ ये ब्रह्म कहाँ से आया? वाह भगवान वाह. मैं मारी ममता को मार हटाई और बेर हाँ. बेर काम चलाया. कहत कबीरे अंतर धुन लाएगा विना तेज में तेज समाया. अरे उन घर की कबीर के शान समझाओ ये ब्रह्म कहाँ से आया? कहाँ से आया? પણ એવો વાહ પ્રેમ પ્રભુ. હોતો નથી. જો એવો પ્રેમ હોય તો જગતમાંથી ભગવાન વિયોગ્યો નથી. એટલે નરસિંહ મહેતાએ કીધું બાપુ પ્રેમને વેશ થઈ ગયા રાજી, આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. કાજી એ ભગવાન મારો પ્રેમને વેશ થઈ ગયો. વિદુરના ઘેર ભાજી ગાધી ને પ્રભુ. એટલે કર્માબાઈનો ખીચડો, હા વિદુરજીની ભાજી, વિદુરજીની ભીલડીના હેઠા બોર. હા અરે 56 ભોગ મેલ્યા ત્યાં ત્યાગી. ત્યાગી અરે પ્રેમને વશ થઈ ગયા રાજી, આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. ભગવાન મારો પ્રેમને વશ થઈ ગયો રાજી. વિદુરના ઘેરે જયારે કૃષ્ણ પધારે ત્યારે કેળા લેવા તા માંગી. માગી આની પાસે કાંઈ તેવડ નહોતી. વિદુરના ઘેરે જયારે કૃષ્ણ પધાર્યા ત્યારે કેળા લેવા તા માંગી. એ ગરબ કાઢીને નાખી દીધો ને જેને ચાલોટા માંડ્યા ખવડાવવા એ તોય ને જોયું જાગી. પ્રભુ મારો પ્રેમને વશ થઈ ગયો રાજી, આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. વાહ પ્રભુ અરે વાહ. ગુણકા પોપટ પઢાવતી હતી ને એમાંથી લગ્ની એને લાગી. લાગી ગુણકા હતી અર્ધા નામે ગુણકા તરી ગઈ. હા હા, ગુણકા પોપટ પઢાવતી હતી ને એમાંથી લગ્ની એને લાગી. અરે પ્રભુજી જેને સહેજમાં મળ્યા, જેને સંસાર મેલ્યો તો ત્યાગી. ત્યાગી આ પ્રેમને વશ થઈ ગયા રાજી, આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. કાજી વાહ પ્રભુ ભગવાન વાહ. મારો પ્રેમને વશ થઈ ગયો રાજી. વાહ એટલે આનંદ એને વાહ. નરસિંહ મહેતાએ કીધું કે બાપુ કે ભક્ત જેની નિંદા કરે આખું જગત બની ગયું છે પાજી. પાજી અરે ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી, આ મારો ગિરધર થયો છે રાજી.
આમાં હું કરે પંડિતાન હું કરે કાજી બાપા, આ કઈક વાત જ અલગ પડી સાહેબ. આ આખી જિંદગી આમના મથી મળ્યા, પણ જેને સાતા સદગુરુ સેવ્યા હોય, જેને સાતા સદગુરુ સેવ્યા, જેને અડગ મન કોઈ દી ડગે નહીં, જેના અડગ મન હોય ઈ કોઈ દી ડગે નહીં. પ્રેમ જેને પલટાયા અંતર દુખડા ઉપજે, એ વિચારી લ્યો સોને ગુરુ લજાવ્યો, જેને ગુરુ કુળમાં જઈને કરે કલેશ. અડગ મન હોય ઈ જગતમાં કોઈ દી ડગે નહીં. આ જગતમાં જો અડગ મન હોય તો ઈ કોઈ દી ડગે નહીં. પણ આ તો બધા પકડણ છે ભાઈ. એને કીધું વાહ રે વાહ દુનિયા, એ વાહ રે વાહ મતલબી દુનિયા, આ કોઈ કોઈનું નથી. વાહ રે વાહ દુનિયા. રાજા દશરથના 4 પુત્ર હતા, પણ અંત સમયે 4 માંથી એકયની હાજરી નહોતી. એ વાહ 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 રે વાહ દુનિયા, આ તો મતલબી છે દુનિયા સાહેબ. સતી સીતાજીને 3 બહેનો હતી, પણ જ્યારે વનમાં ગયા તે કોઈ એકેય હારે હાલ્યા નહીં સાહેબ. રાજા રામજી 4 ભાઈઓ હતા, પણ સીતાજીનું હરણ થયું ત્યારે એકેય પાસે હતા નહીં. અરે સાહેબ, દ્રૌપદીના જ્યારે 5 પતિ હતા, પણ જ્યારે લાજુ લૂંટાણી તો એકેય ઉભા ન થયા, એકેય ઉભા નથી સાહેબ. એટલે આ સંતો એટલું બોલી ગયા. અરે વાહ રે વાહ દુનિયા બાપુ, ક્યાં બાત છે. વાહ પ્રભુ વાહ. એટલે મહેતા નરસિંહને કે બાપા ભક્તો હતા જાજા, પણ જ્યારે જેલમાં પુરાણા ત્યારે એકેય હારે આવ્યા નહીં. એલા મીરાબાઈ ને જાજી બેનપણીઓ હતી, પણ બાપા જ્યારે ઝેર પીધું તો એકેય ભેગી પીવા વાળ્યું નહોતી. વાહ પ્રભુ વાહ. હવે આ ક્યાં બાત છે યાર. એટલે સંતો બહુ બોલ્યા, પણ એવો હેત હોય, એવો પ્રેમ હોય તો સાહેબ ઈ જગતમાં એની કઈક કિંમત થાય. એટલે સંતોએ કીધું બાપુ એવા હેત રાખજો મારા રામથી, જેમ રાખે ચંદ્ર ને સકોર, રાખે જેમ બપૈયા ને મોર, એવા હેત રાખજો મારા રામથી. એવા હેત રે વખાણીએ બાપા કુંજલડી કેરા, જેને બચલા મેટા છે મેરામણ ની માય, દરિયાની અંદર બચલા મેલ્યા, 8 મહિને જો ને આવીને ઓળખે બાપુ એનું નામ. એવા હેત રાખજો મારા રામથી. આ જગતમાં શું છે, પણ આને એવા હેત નથી. હવે જો 8 મહિને આવીને એના બાળકોને જો ઓળખી જતા, એનો પ્રેમ કેવો હોય છે, અટૂટ પ્રેમ. કે ઈ 8 મહિના સુધી દરિયાની બેટમાં એના બચલા મૂકીને વહી જાય, 8 મહિને આવીને એના બચલા ઓળખી જાય, તો ઈ હેત કેવું હોય છે. અરે એવું હેત રાખજો કે વિસલડી કેરા, વિસીના બચા હોય ને, એના એવું હેત રાખજો વિસી કેરા બચા, કે જેને સોંપી દે શરીર. વિસીના બચા એની માને ખાઈ જાય. એટલે એને કીધું કે આપ મરે ને ઓતરે, એવી એની સરખી હોય જેને મેરું સમાન. એવા હેત રાખજો મારા રામથી સાહેબ. વાહ પ્રભુ વાહ. મોજ હેત છે ને એ બધા ઉપલા સરના હેત છે ભાઈ. મોજ આવી ગઈ પ્રભુ. આ બધું એટલે ને જનેતાની સંતોએ કવિઓએ ઠપકા દીધા કે બાપુ જન્મ જે સંતને આપે જનેતા ઈ જ કહેવાની. પ્રભુ જનેતા એ તો જનેતા જ ક્યાં. હમણાં 2 દિવસ પહેલા હાલ ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો વાયરલ થાય છે, પેલો કે દરિયામાં એની માં છોકરાને ખોળામાં લઈને. હા ઈ આ ઓલું હમણાં ઓલું કઈક ઓલી બસ ખાઈમાં પડી ગઈ ને. હા ખાઈમાં પડી દરિયામાં છે ને, એના ખોરામાં એની માએ ઝાલી રાખ્યું હતું ને બે. બાળકે ના બચ્યું, એને માય ના બચી, પણ છેલ્લા શ્વાસ સુધી તેને બચાવવાની કોશિશ કરી. બાળક હા એનો ફોટા બોટા છાપા વાળા છાપ્યું હતું. એટલે કવિ લોકોએ સંતોએ બધી જનેતાના વખાણ કર્યા છે. એટલે એને સંતોએ કીધું બાપુ જન્મ જે સંતને આપે જનેતા ઈ જ કહેવાની. અગર સુરો અગર દાતા, અરે ગુણ જેને સકળ ગાયે, જન્મ જે સંતને આપે બાપુ જનેતા ઈ જ કહેવાની. ન જન્મે વીર કે સુરો, ન જન્મે ઉપકારી, એ નકામા ભલે જન્મે બાપા સંત કે ઈ વાંજની નારી. વાહ પ્રભુ. વાંજની એટલે જન્મ જે સંતને આપે બાપુ જનેતા ઈ જ કહેવાની. કર્ણ કુંતાતણો જાયો, બન્યો ભગવાન ભિખારી. અરે કસોટી લીધી કર્ણની કીધી, ખરેખર છે ધન્ય છે ઈ માં જણનારી. જન્મ જે સંતને આપે બાપુ આ જનેતા તો ઈ કહેવાની. આ પિતાના ટેકની ખાતર લાગી દેહ પણ એને ન લાગી પ્યારી. પોતાના બાપ હાટું થઈને પોતાની ટેક
પિતાને ટેકને ખાतिर ન લાગી દેહ પણ ઈ પ્યારી. ધન્ય છે ઈ બાળ છે લઈયો બાપુ, ધન્ય છે સંગાવતી નારી. જય હો જય હો જય. અરે જન્મ તો બાપા જે સંતને આપે જનેતા ઈ જ કહેવાની. આ ક્યાં વાત છે? નયન મેં કે નરસુરો અરે ટપકે પુત્ર કે પ્રેમ નિહાળી. છતાં વેરાગ ન દીધો માતા મેનાવતી માઈ. જન્મ જે સંતને આપે બાપુ જનેતા તો ઈ જ કહેવાની. વાહ પ્રભુ વાહ. સાહેબ આ તો હોય જો સન્નારી નારી સહેજ હૃદયે તો બાપુ વાત એને મારી. આ જનેતા ઉદરમાં જન્મ્યો પછી કૃષ્ણ રામ ને અવતારી. ભગવાન જેવા જેના કુખમાંથી જન્મ લીધો. અરે જન્મ તો જે સંતને આપે બાપુ જગતમાં ઈ જનેતા કહેવાય. વાહ પ્રભુ વાહ. એટલે બાપુ આ જનેતા જે છે. મનસુખભાઈ હમણાં એક વિડીયો પેલા ભાઈનો રાજકોટનો એક વાયરલ થયો હતો. હું તમારો વિડીયો વાપરું જ છું બધા. હેન્ડીકેપ હતો ભાઈ ને એ તમને કઈક ઠપકા વિશે વાત કરતો હતો કે તમે કે તમે આ શબ્દો અમારા વિશે કે અમે આ શબ્દો વાપરીને તો મોટા જ થયા છે, અમને બહુ આઘાત લાગે છે, લુલા લંગડા ને આના વિશે કોઈક ડિબેટ હતી ને ઈ આમાં ઘણા જો તો તમે મારે આજે તમે 15-20 દી છે ને એક ધારા ફોન કરો છો ને એટલે મારે તમારી યાર અટાણે છે ને હું અટાણ ન કરે તો આજ તો મારો રાતે પ્રોગ્રામ હતો પણ અત્યારે ઉઠ્યો ને પછી હું છે તમે તમારા રોજ 2-3-4 ફોન આવે છે. હા રોજ રાત્રે 8 વાગે આવે. હા એટલે પછી શું છે કે તમને એવું ન થાય કે આ પછી હું આજે 15-20 દી થયાનો ફોન કરું છું પણ મારી આની પાસે કોઈ કિંમત નથી. ના ના સાહેબ આપણે એક વિડીયો બનાવેલો છે, એક તમારી જોડે ચર્ચા થયેલી છે પહેલા જુનાગઢમાં પેલા ભવિષ જોયું ને પોપટી મને નહીં ખ્યાલ મારો પછી આમાં શું છે ભાઈ જુનાગઢના મેળામાં હા એ ચર્ચા જુનાગઢના મેળામાં પોપટે ભવિષ જોયું. હા ગૌતમભાઈ હા બસ એ પોતે જ છે. મોજ આવી ગઈ હતી. મેં લાવ સાહેબ જોડે વાત કરીએ અત્યારે. હા સાહેબ જો મીરાબાઈ કીધું બાપુ મારો કર્મનો સંગાથી કોણ? એ મારો કર્મનો સંગાથી રાણા મારું કોઈ નહીં. રાણા મારો કોઈ નથી. હા સાહેબ ઈ મીરાબાઈ નું ભજન છે. રોહિદાસ સાહેબ હું ભજનીક છું. હે ભાઈ ભજનીક છું, હું ગાયક છું. હા પણ ઈ સંતની વાણી ગાવું ઈ અલગ છે સાહેબ. શબ્દ છે ને ઈ અલગ છે. ગાવું ઈ રાગ સુર છે, શબ્દ છે ઈ તો એક તીર બની જાય સાહેબ. જો એની ગોળી બની જાય તો બાપુ કારતૂસ બની જાય ને ઈ ગોળી જો રેરાઈ જાય એનો ભાવાર્થ અલગ થઈ જાય સાહેબ. આ મીરાબાઈએ ભજન ગાયું કે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નહીં. લખ્યા છે એના જુદા જુદા લેખ. આ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નહીં. આ એક રે માતાના દો બેટડા લખ્યા એના જુદા જુદા લેખ. એકની માથે ચમર ઢળે ને બાકી બીજો ભરે વેચીને ખાય. એ સાહેબ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નહીં. એક રે ગાયના દો વાસરા. હા લખ્યા એના જુદા જુદા લેખ. એક બન્યો શિવજીનો પોઠિયો, બીજો છે ઘાંચીડાને કાળ. કે બીજો ઘાંચીડાને ગાય કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. એટલે ગાવું ઈ હેલું છે. વિખરી ના કરી એવી અઘરું છે સાહેબ. શબ્દ એનો શબ્દનો સૂર છે ને તમારે આ તો ગોળી બની જાય. ઈ ભજન રહ્યું ને ઈ ગાવ એટલે ભજન બની જાય ને ઈ ભજનનો વાગોળો અને એનું વર્ણન કરો તો ઈ શબ્દ ગોળી બની જાય. પ્રભુ આટલું બધું જ્ઞાન તમારામાં, આટલું બહુ અતિશય જ્ઞાન છે બાપુ. આ છે ને આ તો સંતોના જેવા જેવા ઉઈગા એટલે મીરાએ કીધું બાપુ એકરે પથ્થરના દો ટુકડા. તમે સંતોના ચોર જુદા લે. એક સંતના ચોર કેવો બને તો બીજો છે ને બાપા ધોબીડાને કાપ. હે પ્રભુ તમે સંતના ચોર કેવો. આ સંતોની વાણી તમારી જોડે આ ચોરીને આ બધી ભેગી કરીને એટલું જ્ઞાન છે તમારામાં. ઈ મીરા અત્યારે જે ભજન ગાય નકર આ મીરાનું ભજન છે કોના ચરણે ગાય? ગિરધર ચરણે. પણ ગિરધર ચરણે મીરા નથી બોલી. નરસિંહ મહેતાનું કોઈ રોહિદાસનું કોઈ કહેતા નહીં. હા એટલે એને કીધું એવા ગુરુના પ્રતાપે મીરાબાઈ બોલ્યા દેજો અમને સંત ચરણોમાં વાસ. અમને દેજો રોહિદાસ ચરણમાં વાસ. ના એ ઉલ્લેખ છે જ નહીં.
એવા હા ગુરુ રોહિદાસના પ્રતાપે મીરાબાઈ બોલી. કેમ છે? હા ગુરુ રોહિદાસ પ્રતાપે મીરાબાઈ બોલ્યા, દેજો અમને અમારા સંતના ચરણમાં વાસ. એ રાણા કર્મનું સંગાથી મારું કોઈ નહીં કેજો. રોહિદાસની જે નોમું વળે છે ને એ લોકોએ કાઢી જ નાખ્યું છે આ મનુવાદી. કબીર સાહેબ, મીરાબાઈ, જેના જેના તમે ભજનો જો ને ભાઈ, તો જેનો કોઈ પાર નથી. કબીરની વાણી સાંભળો તો તમને ભૂખા કાઢી નાખે. કબીરે કીધું કે ચાંદો નહોતો, સૂરજ નહોતા, નહોતા નવલખ તારા, અરે તારા મહાદેવજી કા જન્મ નહોતા, તેદુના ભેગ છે અમારા. ભેખ અમારા. ચાંદોય નહોતો, સૂરજ નહોતા, નહોતા નવલખ તારા, અરે મહાદેવજીનો જન્મ નહોતો, તેદુના કબીર કે ભેખ અમારા. અમારા અરે ધરણી નહીં ન્યા પગ ધરું, નહીં નીર ન્યા મેં નાહું, ના પૃથ્વી નહીં ન્યા પગ રાખું, નહીં ખંડ ન્યા મેં જાઉં. જાઓ. સાહેબ કબીર કે ચાંદોય નહોતો ને સૂરજય નહોતો, એટલે સતયુગમાં સત પાવડી લીધી, દ્વાપરમાં ખપ્પર દંડા, ત્રેતા યુગમાં આડબંધ બાંધ્યા, કળયુગમાં લીધા જોડીને ઝંડા. કબીર કે ચાંદો નહોતો, સૂરજ નહોતો, નહોતો નવલખ તારા, મહાદેવજી કા જન્મ નહોતા, એ દુના ભેગ છે અમારા. અમારા એટલે એને કીધું કે બાપા સહેજે સહેજે મને સદગુરુ મળ્યા, અને ગુરુ મળ્યા છે રામાનંદા. નતા કહત કબીરા સુનો મેરે સાધુ, અભિભયા છે આનંદા. આનંદ. હવે મને આનંદ થઈ ગયો ભાઈ. આનંદ થઈ ગયો સાહેબ, મને આનંદ થઈ ગયો આજ. આનંદ થઈ ગયો જોરદાર. હે બાપુ, બોલો બોલો પ્રભુ. મજા મન વચ્ચે તમને દાખલ કર્યા હતા ગોંડલ, તબિયત સારી થઈ? એક વાર પ્રોગ્રામ તો કરવો જ છે તમારો, અમારા ઉત્તર ગુજરાતમાં તમને લાવવા તો છે. અંકિતભાઈ ને તમને તો લાવવા જ છે. અમારો હમણાં ત્યાં મહેસાણામાં પ્રોગ્રામ છે લગભગ 11/5. 11/5 11/5 જિગ્નેશ કવિરાજ ને અંકિતભાઈ નું છે ત્યાં પ્રોગ્રામ. તો તમે આપવાના છો? હા, મહેસાણામાં. બરાબર. જો ભજનનો પ્રોગ્રામ, મળી જો ભાઈ, ભજનનો રાસ ગરબાનો. સંતની પ્રણાલિકા અલગ છે. એને બરાબર. સંતોએ કીધું, બાપુ પ્રેમદાસ બાપુએ કીધું કે સાધુ ને સન્યાસી હોય પ્યાસી પૂરણ પ્રેમના. સાધુ ને સન્યાસી ઈ પ્યાસી છે ને હોય ઈ પ્રેમના. સાધુ ને સન્યાસી બાપુ પૂરણ હોય, પ્યાસી હોય પૂરણ પ્રેમના. એવા વિરહી વેરાગી જુએ તમારી વાત. આવા સાધુ ને સન્યાસી બાપુ હોય પૂરણ પ્રેમના. એવા જુગો જુગના ગુરુજી મારા તમે આપશો. એવા અધવચે મેલીને તોડ્યા મારા મનના તાર. સાધુ ને સન્યાસી હોય પ્યાસી પૂરણ પ્રેમના. આવા ઘટો ઘટના વાસી એ સંતો તમે મારા આપશો. ઈ કોણ રે રૂદાવે મારા કલેજા કેરા ઘાવ. એવા સાધુ ને સન્યાસી હોય બાપુ પ્યાસી પૂરણ પ્રેમના. વાહ પ્રભુ વાહ. એવા સંત રે સુલક્ષણા પ્રેમદાસ અમને ગુરુજી મળ્યા, દીધા છે અમને અભય પદના દાન. એવા સાધુ ને સન્યાસી બાપુ હોય પ્યાસી પૂરણ પ્રેમના. પણ હવે અમે રાત દી બાપા ભક્તિની જ વાતો કરતા હોય એટલે પછી અમારે એમાં મગજનો થોડો પોરો ખાવો પડે. વાહ પ્રભુ. કેમ કે અમારે આનંદ રાત આવી દી ગયો. અમારે ભજનનો જ અમારો આહાર, એટલે એમાં થોડુંક આવું થયા કરતું. ઠીક છે, કાંઈ વાંધો નહીં. સારું સારું. મળ્યા. હવે આ તો શું છે કે તમે થોડુંક બહુ ફોન લગભગ આજે 15-20 દી થયા કરતા હતા ને, એટલે આજ તો મને પછી એમ થઈ ગયું કે આજ વાત અટણ કરી જ લેવી. નકર હજી ઉઠ્યો જ છું, મેં મોઢું ધોયું નથી ભાઈ. ના 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 બરાબર. એક દિવસ આપણે પહેલા મુલાકાત કરી કે હું હાલ ઉઠ્યો છું, થોડી ચર્ચા થઈ, એ પછી તો લાગ્યો જ નહીં ફોન. હા, પછી એમાં એવું છે કે તમે મને ફોન કરો પણ ભાઈ હું હવે કઈક કામમાં આવું. પણ હવે આજે ના ના બરાબર. આજે 20-25 દી થયા ને તમે ફોન કરો છો ને પછી હું વાત કરવાની મારી ઈચ્છા ન હોય એવું તમને લાગે, તમને દુઃખ થાય કે આને હું આટલા ફોન કરું છું પણ અમારી કોઈ કદર નથી. ના ના સાહેબ, એ તો અમને ખ્યાલ તો હોય જ ને, તમારા પ્રોગ્રામો હોય અવારનવાર ચાલુ હોય. હું જો તમારા રોજે વિડીયો જોતા હોય તમારા. તમે 4-4, 5-5 ફોન કરો તો હું કાપી નાખતો હતો. હા હા બરાબર. કેમ કે મારે વાત થાય એમ ન હોય, હું ક્યાંય વચમાં બેઠો હોય, કોઈના સમાધાનમાં હોય, કોઈ કાર્યક્રમમાં હોય, એટલે હું કેવી રીતે વાત કરી શકું? બરાબર. આ તો હજી આ ઉઠ્યો અને આજે પછી મને તમારા નંબર જોઈને મને નક્કી થઈ ગયું. મેં કીધું હવે આ ફોન આજે 20-25 દી થી 1 મહિનાથી એક ધારા હાલે છે, હવે કીધું વાત કરી લ્યો એટલે તમારી ભૂખ ભાંગી જાય. હમણાં આપડા રેન પેલા નીલેશ જીત્યા, હા એ આપડા જ છે ને? હા બસ એ આપડા મિત્ર જ છે. હમણાં નીકળ્યા હતા અમારા ગામ ઉપરથી રાત્રે 10 વાગે. ફોન કર્યો હતો, તે મળવા ગયો હતો હું એમને. હા, પણ એ બધા શું છે થોડાક
એની બધાની વાણી થોડીક ઓલી હોય અને સારું લાગે એવું બોલે ને સારું લાગે તો ગાયરું કાઢે ને થોડાક દી વખાણ કરે. હા બધું હા એટલે એ બધા અમારા લાયક ન હોય. ના 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 કેમ કે એનું કારણ છે કે સારું લાગે તો વખાણ કરે અને નો સારું લાગે તો ખરાબ હોય કે ના તમારા વિડીયો તો કોઈ અભદ્ર વાણી સમજતા નથી. એને નહીં. હમણાં વિરોધ કર્યો તો, મારો વિરોધ કર્યો તો. કોને? ઈ સાગર રાઠોડ ને બેસુર ચૌહાણ ને બધો વિડીયો વિરોધ ચાલુ જ હતો ને. એટલે ઈ હવે શું છે, હવે આ લોકોને તમે સમજતા નથી. એની વાહ વાહ કરો એમ. હા તમે અટાણે સાચું નથી બોલાતું, સાચું બોલો તો તરત જ તમારા વિડીયો કે તમે તો આવે. એમને આપણા લોકો આવો વિરોધ કરે એકબીજાથી તો પછી આપણે ક્રેડિટ ઘટે કે અંદર ને અંદર લોકો આ લડવા માંડ્યા કે. તમે સાહેબ સમજતા નથી. આપણામાં પોતે પોતાની મોટપના આગેવાન બનવા માટે બધા બાધા છે. યુટ્યુબ માં કે હું કઈક છું એની પદવી હાટું થઈ અને મને બધું બોલવાનું લાઈવ આવું છું કાલે એટલા વાગે લાઈવ આવું છું તમે સાંભળી લીજો ને શું પણ છે લાઈવ થઈને તમારે કરવાનું હું એમ કહું. તમે લાઈવ થઈને હું બોલશો, પાગલાવાદી બોલશો તમે. એક બોલો ને જો લાઈવ થઈને તમે ગમે ને મૂળ તો બતાવવાનો તો નીચો જ ને. મનસુખ હરામી છે ને એ ખરાબ છે ને, ઈ તો આવો છે ને, સમાજમાં ખુલ્લો પાડવો છે ને, સમાજમાં આવો કેવો છે ને, આ સિવાય બીજું હું. હાલો ખુલ્લો પાડી દો, તમે રાજી થઈ ગયા? હાલો ગાયરું દેવા માંડો, તમે રાજી થઈ ગયા? આ ખુલ્લો પાડો એટલે આંબેડકર વાત, ખુલ્લો પાડો તો સંતમત, ખુલ્લો પાડો તો કાર્યકર. એટલે આ જગત છે એ તમને નીચા બતાવવા માટે છે. બોલો માતાજીનો એક ગરબો છે, ખોડિયાર માનું એક ભજન છે, સમજ્યા કે માડી તારા પારે આંધળા આવે, માડી તારા પારે લૂલા લંગડા આવે, દુખિયા આવે, માડી તારા પગે પારે વાંજિયા આવે, કોઈ હારા નહીં, માડી તારા પારે કોઢિયા આવે. તો કે માડી તારી પાસે કોઈ હારા માણસ છે? બધા આવા છે. એમ ક્યાંક ક્યાંક હારા માણાની જરૂર છે સાહેબ. ઠીક છે, લાઈવ જો તમે ગાયરું બોલવા વાળા હોય ને એને જગતમાં 15 ને 20 50 હજાર માણસો જોવા વાળા છે. જેને ખરાબ વિડીયો આવે છે, ખરાબ વિડીયોમાં એના ફોલોવર કેટલા છે? તો એનો મતલબ એવો ન થઈ ગયો કે આપણને જગત ચાહે છે. શબ્દને પહોંચી નહીં શકો, શબ્દને પહોંચી નહીં શકો. આ શબ્દ છે એની તમે હું તુલના કરી શકો ઝવેરી વગર? ચાલો મિત્ર હું લાઈવ માં જોડાઈ જાઉં. હું તમને હમણાં મારી વાત કરવાનો છું. એની પાસે હું એવું જ્ઞાન છે કે એ વાત કરશે નીચા બતાવવા સિવાય. તમે થોડાક માણસો જોડાઈ જાઓ એટલે હું હમણાં મારો વિચાર રજૂ કરીશ. હવે એનો વિચાર આ જગત લેવા વાળા કેટલા? જેની માર્કેટમાં બજાર ન હોય, હોની હોય, હોનામાં કોઈ દી કેવું પડે તમે આવો મારી ઓફિસમાં, હાલો હમણાં હું તમને બતાવવાનો છું સોનું કેવું છે, કીધું? જેટલા ખોટા હોય ને એને જ કેવું પડે કે તમે આવી જાઓ, હું બતાવું છું હમણાં, હું મારો વિચાર રજૂ કરું. હવે એનો વિચાર તમને મેચ થાય તમને ખબર છે? મારો વિચાર છે આ જગતનો મેચ થાય મને ખબર છે. જેને મેચ થાય ને ઈવડા ઈજી પીએ. પ્યાસા હોય તો પાણી પીવાય, પ્યાસ વગર પીવાય ના. તો એમ બાપા તમારો વિચાર છે એ કઈ બધાય લેનારા ન હોય. એમાં અડધા અંદર કોમેન્ટ ગાયરું કાઢે તું તાર ઘરની કર. એટલે ઈ બધી આખી મેટર લખશે સાહેબ. અમારે એમાં કઈ બોલવાનું હોય, અમે બોલી જ નહીં. એને એટલો મારો વિરોધ કર્યો, મેં એક વિડીયો મૂક્યો નથી. કરો ઈ તમારું કામ છે, અમે ન મૂકી. વાત મારા લાઈવ માં તમારા નામનું થાય જ નહીં. તમારા નામનો શબ્દ મારા મોઢેથી તમારો વિડીયો ન થાય. કેમ કે અમે સંત મતના માણસો હોય. અમારે તો ગાયરું કાઢો, તમારો જે કઈ કર્મ છે ગાયરું કાઢો. હરામી કયો, દારૂડિયા કયો, બુટલેગરો કયો, ગુંડા કયો, કેમ કે ઈ તમારો સ્વભાવ, તમારા નજરમાં ઈ દેખાય છે. જેને કમરો થઈ ગયો એને જગત આખી પીરું જ લાગે. એને ઈ ખબર ન હોય તને પીરું દેખાય છે, જગત પીરું નથી. સૂર્ય થઈ ગયો. હા, એમ એને કમળો થઈ ગયો. એમ જેની આંખમાં કમળો હોય, જેની આંખમાં ઝેર હોય, જેના મનના ઝેર હોય, એને અમે હારા દેખાય નહીં. અને અમારે એની પાસે હારું થવાની જરૂર ન હોય. ઠીક છે, ભલે તમારો ફોટો મોકલજો. હાલો, હા
આ તમારો ફોટો આમાં મોકલજો. આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા ભલે 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 મોકલો, તમારો ફોટો મોકલો. એ ભલે હા.